क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણા દેશની કરન્સી નોટ પર મહાત્મા ગાંધીની સ્મિત કરતી તસવીર જોવા મળે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે નોટ પર સ્મિત કરતા બાપુની આ તસવીર કોણે ક્લિક કરી હતી? ઉપરાંત તમને ક્યારે એવો પણ સવાલ થયો છે કે મહાત્મા ગાંધીની અનેક તસવીરોમાંથી માત્ર આ તસવીરની પસંદગી શા માટે કરવામાં આવી? ભારત સરકારે 1949માં પહેલી વખત ₹1ની નોટની નવી ડિઝાઇન તૈયાર કરી હતી. એ સમયે ચલણી નોટો પર બ્રિટનના મહારાજાઓની તસવીરો છપાતી હતી. એક રિપોર્ટ અનુસાર બ્રિટનના મહારાજાની જગ્યાએ મહાત્મા ગાંધીની ઇમેજ રાખવા માટે સંમતિ સાધવામાં આવી હતી. જોકે બાદમાં નોટો પર અશોક સ્તંભની તસવીર છાપવાનો નિર્ણય લેવાયો હતો. 1950માં પહેલી વખત 2, 5, 10 અને ₹100ની નોટ્સ પ્રિન્ટ કરવામાં આવી હતી. આ તમામ નોટ્સ પર અશોક સ્તંભની તસવીર હતી. 1969ની 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીના 100મા જન્મદિવસે પહેલી વખત ગાંધીજીની ઇમેજવાળી નોટ જારી કરવામાં આવી હતી. 1996માં રિઝર્વ બેન્કે અનેક સેફ્ટી ફીચર્સની સાથે મહાત્મા ગાંધી સિરીઝની નવી કરન્સી નોટ્સ જારી કરી હતી. વોટરમાર્ક બદલાઈ ગયા. જોઈ ન શકતી વ્યક્તિઓ પણ સહેલાઈથી નોટ્સ ઓળખી શકે એવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા હતા. ભારતની કરન્સીના ઇતિહાસમાં આ ખૂબ જ મહત્ત્વની ક્ષણ હતી, કેમ કે મહાત્મા ગાંધી ભારતીય રૂપિયાની નોટ્સ પર આઇકોનિક હસ્તી બની ગયા. આ પહેલાં ભારતીય નોટ્સ પર જે કંઈ પણ જુદી જુદી ઇમેજ હતી એને બદલી નાખવામાં આવી. એ પછીથી તમામ ભારતીય નોટ્સ પર ગાંધીજીની જ ઇમેજ છે. હવે ભારતીય રૂપિયાની નોટ્સ પર ગાંધીજીની જે છબી આપણે સૌ જોઈ રહ્યા છીએ એ ક્યારની છે એની વાત કરીશું. આ તસવીર 1946માં ક્લિક કરવામાં આવી હતી. ગાંધીજી લોર્ડ ફેડરિક લોરેન્સની સાથે વિક્ટરી હાઉસમાં ગયા હતા, ત્યારે આ ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો. આ તસવીરમાં ગાંધીજીનું સ્માઇલ ખૂબ જ ખાસ દેખાતું હતું.